DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગરમાં વરસાદ બાદ સરપો બહાર નીકળતા વાહન ચાલકોને સાવચેત રહેવાની સલાહ। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામતા સરપો બહાર નીકળવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં વાહન ચાલકો સહિત નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। ખાનપુર તાલુકાના ગાંગટા ગામે એક કારના બોનેટમાંથી સાપ મળી આવતા થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કાર ચલાવતા સમયે બોનેટમાં હરકત જણાવતા વાહન ચાલકે શંકા જતા તેણે તરત જ કાર નજીકના ગેરેજ પર લઈ જઈ તપાસ કરાવી હતી। ગેરેજમાં મિકેનિકે કારનું બોનેટ ખોલતા અંદર સાપ જોવા મળ્યો હતો। બાદમાં સાવચેતીપૂર્વક સાપને બહાર કાઢી કોઈ જાનહાનિ કે ઈજા વિના સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો। સમયસર સાવચેતી રાખવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી। વરસાદની ઋતુમાં ગરમી અને આશ્રયની શોધમાં સરપો વાહનોના એન્જિન વિભાગ અથવા અન્ય બંધ જગ્યાઓમાં ઘૂસી જતા હોવાની શક્યતા રહે છે। તેથી વાહન ચાલકોને વાહન સ્ટાર્ટ કરતા પહેલા બોનેટ તથા વાહનોની આસપાસ એકવાર તપાસ કરી લેવા અને કોઈ શંકાસ્પદ હરકત જણાય તો જાતે પ્રયાસ કરવાને બદલે નિષ્ણાતોની મદદ લેવા સલાહ આપી રહ્યા છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।